નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ખેતીની જમીનમાં વારસાઈ કેવી રીતે કરવી। હવે વારસાઈ મતલબ કે આપણા બાપ દાદા અથવા તો પિતાના નામ ઉપર જમીન હોય અને એનું અવસાન થઈ ગયું હોય તો ત્યાર પછી સીધી લીટીના જે વારસદારો હોય એના નામ જે છે એ જમીનમાં ચડાવવા એટલે એને વારસાઈ કહેવાય છે। તો એમાં શું કરવું એના માટે પ્રોસેસ જે છે સ્ટેપ બાય સ્ટેપ હું તમને જણાવું છું। સૌપ્રથમ તો તમારે બધા ડોક્યુમેન્ટ જે છે એકઠા કરી લેવાના છે। ડોક્યુમેન્ટમાં શું આવશે? સૌપ્રથમ જે છે તમારે જેટલા પણ વારસદારો જે છે સીધી લીટીના વારસદારો જે છે તો એના આધાર કાર્ડ અને પાન કાર્ડ જે છે કમ્પલસરી તમારે લઈ લેવાના છે। ત્યાર પછી પેઢીનામું, મરણનો દાખલો, આ બધી વસ્તુ હોવી જરૂરી છે। હવે પેઢીનામું જે છે તો એ ક્યાંથી કઢાવશો એ હું તમને જણાવું છું, પરંતુ પેઢીનામું કઢાવતા પહેલાં આ ડોક્યુમેન્ટ લઈ 7, 12, 8 આના ઉતારા લઈ નકલ લઈ અને તમારે વકીલ પાસે જવાનું રહેશે। વકીલને કહેવાનું કે ભાઈ મારે વારસાઈ કરાવવાની છે, તો એ જે છે એ પ્રમાણનું એક સોગંદનામું બનાવી આપશે અને એ સોગંદનામું અને તમામ ડોક્યુમેન્ટ લઈ અને તમારા ગામના જે તે તલાટી મંત્રી હોય તો તેની પાસે તમારે જવાનું રહેશે અને એ તમને વારસાઈ આંબો, જેને પેઢીનામું કહેવામાં આવે છે અથવા તો વારસાઈ આંબો જે છે એ તમને કાઢી આપશે। એમાં તમારે મરણનો દાખલો આપવો પડશે, તમામના ઝેરોક્સો આપવી પડશે ડોક્યુમેન્ટ્સ તરીકે જેટલા પણ વારસદારો હોય ને। એક ખાસ બાબત એ વસ્તુ ધ્યાન રાખવાની મિત્રો કે કોઈ પણ વ્યક્તિનું નામ છુપાવવાનો પ્રયત્ન ન કરવો। બહેનો હોય, ભાઈઓ હોય, તમામ વસ્તુના નામ ચડાવવા કમ્પલસરી થઈ ગયા છે અને હવે જે છે તે પછી તમારે રદ કરાવવા હોય તો તમે કરાવી શકો છો। હક કોઈ વ્યક્તિએ જતો કરવાનો હોય સ્વેચ્છાએ તો એને પણ એક સોગંદનામું અલગથી આપવું પડશે, સંમતિપત્ર આપવું પડશે, સાદી અરજીમાં નહીં ચાલે। તો આ બધી વસ્તુ જે છે થઈ જાય ત્યાર પછી તમારે એક ઓનલાઈન અરજી કરવાની રહેશે। IORA પોર્ટલમાં તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો તમને ન આવડતું હોય તો તમે કોઈ પણ ઓનલાઈનનું કામ કરતા હોય તો ત્યાં તમે 50-100 રૂપિયા દઈ અને કરાવી શકશો। એમાં તમારા બધા ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવાના રહેશે। આ બધી વસ્તુ થઈ ગઈ ત્યાર પછી એક કાચી નોંધ પડશે અને 30 દિવસની અંદર જેટલા પણ વારસદારો જે છે કે જેટલાના નામ ચડાવ્યા છે એ બધાને 135 દીની નોટિસ બચશે કે ભાઈ તમને આ વ્યક્તિઓના નામ ચડાવ્યા છે જમીનમાં, તો તમને કોઈ વાંધો હોય તો તમારે વાંધો દર્શાવવાનો છે, ન વાંધો હોય તો સહી કરી અને પાછું રિટર્ન કરી દેવાનું છે। જો 30 દિવસની અંદર મતલબ કે કોઈ વાંધો ન આવે તો મામલતદાર જે છે તો એ નોંધ એમાં તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે। તમામ ડોક્યુમેન્ટ તમને જે કીધા એ પ્રમાણે કે ભાઈ એપ્લિકેશન ફોર્મ, ત્યાર પછી તમારે પેઢીનામું, તમામના ડોક્યુમેન્ટ્સ આ બધા જે છે તમારે ત્યાં જમા કરાવવાના હોય છે। જો પછી જમા કરાવ્યા પછી તમારો જો ક્લિયર બધી વસ્તુ હશે, જમીનમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો તમારે તે પછીના 30 થી 45 દિવસની અંદર તમારા પિતાનું નામ નીકળી જશે અને વારસાઈમાં જેટલા પણ નામ હશે કાયદેસર એ નામો જે છે એ ચડી જશે। તો આવી જ માહિતી મેળવવા માટે મિત્રો તમે જો ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ભરતરામ નામનું ફેસબુક છે, પેજ જે છે તેને ફોલો જરૂરથી કરી લેજો અને યુટ્યુબમાં કાયદાની વાતો જે છે તેને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।